દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે કોંગ્રેસ પ્રેરિત કિસાન અધિકાર યાત્રા પોતાના 19મા દિવસે પ્રવેશીને દ્વારકા પહોંચી ખેડૂતોની વિવિધ પડતર માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવાના મુખ્ય હેતુ સાથે યાત્રાનો પ્રારંભ કચ્છના વ્રજવાણીથી કરવામાં આવ્યો। આ પદયાત્રાએ વિવિધ ગામડાઓ ખૂંદીને અંદાજે 500 કિલોમીટરનું અંતર કાપ્યું। આ યાત્રા ખાસ કરીને ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે, પૂરતું ખાતર અને વીજળી ઉપલબ્ધ થાય, ઉર્જા કંપનીઓની દાદાગીરી દૂર થાય તેમજ સમયસર પાક વીમો મંજૂર થાય તેવી મહત્વની માંગણીઓ સાથે નીકાળવામાં આવી। આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ, યુવાનો, કોંગ્રેસના અગ્રણી નેતાઓ જોડાવાના છે। દ્વારકાના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કર્યા બાદ આ યાત્રા સીધી દ્વારકાધીશ જગત મંદિર ખાતે પહોંચે, જ્યાં ભગવાન દ્વારકાધીશના ચરણોમાં ધ્વજારોહણ કરી અન્નદાતાઓની તમામ તકલીફો અને મુશ્કેલીઓ દૂર કરવા માટે ખાસ પ્રાર્થના કરશે। કિસાન અધિકાર યાત્રા જે 26 જૂનના દિવસે કચ્છના વ્રજવાણીથી પ્રસ્થાન કરી આજે 19મા દિવસે યાત્રાધામ દ્વારકા ખાતે આવી પહોંચી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં ખેડૂતો છે, કોંગ્રેસ પ્રદેશના આગેવાનો છે, મહિલાઓ છે, ખેડૂતો પણ છે અને આજે જ્યારે ભગવાન દ્વારકાધીશના ધામ ખાતે આવી પહોંચી છે યાત્રા અને આજે દ્વારકાધીશના ચરણોમાં ધ્વજાજી અર્પણ કરી સાથે જે ખેડૂતોના અધિકાર છે તેની માંગણી કરવામાં આવશે। કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં પણ આવ્યું છે કે જ્યારે ગુજરાત સરકાર છે તે પથ્થર દિલ બની ગઈ છે અને જગતના તાતનું કોઈ સાંભળતું નથી, ત્યારે અમે ભગવાન દ્વારકાધીશને અરજી કરી અને ખેડૂતોની વેદના રજૂઆત કરશું। અશોક માણેક, GSTV ન્યૂઝ, દ્વારકા।